સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કુકિંગ વિથ મીમાં તમારું સ્વાગત છે. આજની રેસીપી છે આપણે ડુંગળી ગાંઠિયાનું શાક. એટલે આપણે પહેલાં ડુંગળી સુધારી લઈશું. ડુંગળી સુધારી છે. આપણે તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ જીરું ને હિંગ નાખી અને વઘાર કરી લઈશું. ખાંડેલું લસણ લીધું છે 1 ચમચી મીઠું લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે. બરાબર મિક્સ કરી લેશું. થોડીક વાર તેલમાં સળવા દેશું. લાલ મરચું પાવડર નાખી દેશું. 1 ચમચી લીધી છે મેં લાલ મરચું પાવડર. આપણે 1 ગ્લાસ પાણી લીધું છે. થોડીક વાર આપણે સળવા દઈશું. શાક સળી ગયું છે. હવે નીચે ઉતારીને આપણે ગાંઠિયા નાખી દઈશું. મેં ભાવનગરી ગાંઠિયા લીધા છે. ગાંઠિયા નાખીને આપણે બરાબર મિક્સ કરી લઈશું. શાક તૈયાર થઈ ગયું છે તો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો.